ઘરે જવાની ફ્લાઇટ પહેલાંની નાઇટ આપણા એક ભાઈ મળ્યા હતા સિક્યુરિટીમાં. મને કહેતા હતા કે જાતે ને જાતે વિડીયો બનાવીને રેકોર્ડ કરવો પડે. તો એકલો જતો જ શું કરું. વાઘ હતા, વાઘ છીએ અને વાઘ રહેવાના, બરાબર. પોહાય તો બોલાવાના, તમારે જેટલા જવા નહીં એટલા મારા ખર્ચા છે. You make vlogs? Yeah, it's recording now. It's now recording, yeah. હેલો મિત્રો, હું છું જયકુમાર અમીન અને આજે તમારી સાથે નવો એક વિલોગ લઈને આવી ગયો છું. નવા વિલોગમાં આજે એક જ ચર્ચા થશે, જેનું નામ છે વતનમાં જવાની ચર્ચા. વતન એટલે કે ગુજરાત, ઇન્ડિયા. તો ઇન્ડિયાની ફ્લાઇટ ટિકિટ મેં હજુ સુધી બુક નથી કરી, બિકોઝ એની પાછળ ઘણા બધા રીઝન છે. એક મેઇન રીઝન હતું કે આ પાસપોર્ટ હજુ સુધી મારા હાથમાં નહોતો આવ્યો. લાસ્ટ થર્સડે એટલે આજે થઈ છે સન્ડે 9th, અને લાસ્ટ થર્સડે મારી જોડે હાથમાં આવ્યો છે આ પાસપોર્ટ આવતાની સાથે જ મેં ટિકિટના રેટ ચેક કર્યા. ટિકિટના રેટ ખૂબ હાઈ છે. $3500 થી $4000 વચ્ચે મને ટિકિટ પડે છે, રાઉન્ડ અબાઉટ ટિકિટ. તો રાઉન્ડ ટ્રીપમાં એટલી ટિકિટ પડે છે. હું બેટર ડીલની શોધખોળમાં છું. બેટર ડીલ મળશે. એક બે એજન્ટનો પણ કોન્ટેક્ટ કર્યો છે. સારી એવી ડીલ મળશે તો ટિકિટ બુક કરાવીશ અને બીજા કે ત્રીજા દિવસે સડનલી લીવ કરવાનો પ્લાન કર્યો છે. પણ પ્લાનિંગમાં જોબને રિલેટેડ ઘણા બધા ઇસ્યુ હતા. રજા લેવી છે મારે જોબ પરથી, કેટલા દિવસ ત્યાં રહેવાનું, કઈ રીતના પ્લાનિંગ કરવાનું, આ બધું મને કોઈ ટાઈમ નથી મળ્યો. એટલે આ રહી મારી બેગો, અને બેગ અત્યારે મૂકી દઉં છું. અત્યારે પેકિંગ કરીને રાખું છું અને પછી ફ્લાઇટ ટિકિટ બુક કરાવીશ. તો ચલો પેકિંગ કરું અને જોઈએ પેકિંગમાં શું શું થાય છે. આ જોઈ રહ્યા છો તમે, બે બેગો જે મોટી મોટી છે એને ઓપન કરી નાખી છે અને એમાં થોડું ઘણું બહાર કાઢીને મૂક્યું છે મેં બધું કે શું શું માં લઈ જવાનું છે. થોડી ચોકલેટ્સ આજે લાવ્યો છું કોસ્કોમાં જઈને, તો ચોકલેટ રાખી છે. એક બે નાની મોટી ગિફ્ટ પડી હતી મારા ઘરમાં, એ લીધી છે. પછી મેરેજ અટેન્ડ કરવા જઈ રહ્યો છું, તો સૂટ્સ અને બ્લેઝર અને રજોધપુરી એ બધું અહીંયા પડ્યું છે. તો એને પહેલાં આપણે મૂકીએ, ત્યાંથી શરૂઆત કરીએ. એક બેગ રેડી થઈ ગઈ છે, જે 23 કિલોની મારે કરવાની છે. તો આ છે વજન કાંટો મારી જોડે, ઇલેક્ટ્રોનિક નાનો સ્મોલ એવો 00 બતાવે છે. હવે હું આ બેગને લિફ્ટ કરીશ અને જોઈ દઉં છું. વેઇટ આવ્યું છે 2240, એટલે આ વેઇટ બરાબર છે. 23 kgની અંદર છે, કેમ કે ત્યાંના વજન કાંટા ઉપર થોડું ઘણું વેરિએશન આવી શકે છે. તો આ બેગ કમ્પ્લીટ છે. હવે ફાઇનલી 3 કલાકના અંત પછી 1, 2 અને આ 3 કેબિન લગેજ સાથે એવી રીતના 3 બેગ રેડી થઈ ગઈ છે. અને વજન કાંટાથી વજન પણ કરી લીધું છે. બધી બેગોનું વજન ખૂબ સારું થયું છે. કમ્પ્લીટ વસ્તુ આવી ગઈ છે. એકાદ બેગ તો એવી છે કે જે ફાટું થઈ રહી છે. પણ હવે શું કરીએ, હવે જેટલું સામાન છે એટલું લઈ જવું પડશે હવે, કેમ કે અહીંયા પણ ઘણી બધી વસ્તુઓ વધી ગઈ છે. ખાસા વર્ષોથી અહીંયા રહું છું અને પહેલી વખત ઇન્ડિયા જઈ રહ્યો છું આવી રીતના અનાઉન્સ કરીને, એટલા માટે આટલી બધી વસ્તુ છે. પહેલાં પણ એક વખત ગયો હતો, ત્યારે એ ટાઈમે કોર્ટના કામકાજથી જવાનું થયું હતું અને એ ટાઈમે જસ્ટ ખાલી અઠવાડિયાની વિઝિટ કરી, કોર્ટનું કામ પતાવી અને રિટર્ન થઈ ગયો હતો. તો એક જ બેગ લઈને ગયો હતો, એટલું બધું કોઈ વજન હતું નહીં એ ટાઈમે. તો આ ટાઈમે ખબર પડી કે કેટલું બધું મારી જોડે સામાન છે, કેટલું બધું એક્સ્ટ્રા સામાન છે, જેને મારે ફેંકી દેવાનું છે, જેને મારે આપી દેવાનું છે. આ બધું તો આ બધી બેગ રેડી થઈ ગઈ છે અને હવે હું ટિકિટ બુક કરાવવાનો ઇંતજાર કરી રહ્યો છું.
જોઈએ હવે ટિકિટ કેવી રીતના બુક થાય છે, અને હજુ વર્ક પ્લેસ ઉપર જવાનું છે, મારે વર્ક કામ કરવાનું છે. મને રજાઓ મંજૂર તો થઈ છે, પણ હજુ મારું સ્ટીલ વર્ક ચાલુ છે. તો દેખીએ હવે શું થાય છે આપણી જોડે. જો મિત્રો, આ બધું મસ્ત પેક કર્યું છે. પછી એક બે વસ્તુ હતી તેને મારે મૂકવી પડે એવી હતી, તો ફરી પાછી મેં બેગ ખોલી હતી વજન કર્યા પછી પણ, અને હવે પેક કરવાનો ટ્રાય કરું છું, પણ પેક થતી જ નથી. જો એટલું બધું ભારે પડે છે ને કે આની ઉપર આમ બેસી જાઉં અને આમ બેસીને પછી કરું, આમ બેસીને પછી કરું, પણ થતું જ નથી. જો કેમ કે લાસ્ટ ટાઈમ જ્યારે હું ગયો ઇન્ડિયા ત્યારે એટલો બધો સામાન લઈ જવા નહોતો મળ્યો. તો આઈ વિશ કે આજે જેટલું માય એટલું બધું લઈ જવાની અંદર, જેટલું માય એટલું, જેટલી મને એરલાઇન અલાવ કરે એટલું બધી વસ્તુ ભરીને લઈ જાઉં. યસ. તો ચલો ફરી પાછું આ બેગનું વજન કરીએ. અત્યારે વજન થયું છે 2455, દેખાઈ જવો તમને, એટલે થોડુંક ઓછું કરવું પડશે આમાંથી અને બીજી બેગમાં મૂકવું પડશે. જોઈએ છીએ આપણે કેટલી વસ્તુ આવે છે ને કેટલી નથી આવતી. જે ના આવે એને ગાડી મૂકવાની છે હવે બહાર, જોઈ લઈએ છીએ. ધ નાઇટ બિફોર યોર હોમ ફ્લાઇટ, ઘરે જવાની ફ્લાઇટ પહેલાંની નાઇટ. તો આજની સવાર, અને આજે મારી ફ્લાઇટ છે બપોરના સમથિંગ 1 વાગ્યાની આસપાસ. તો અત્યારે હું બધું પેકિંગ કરી રહ્યો છું અને ગાડીમાં બધું મૂકી અને ગાડી ડ્રાઈવ કરીને ત્યાં ટોરન્ટો એરપોર્ટ ઉપર જઈશું. તો હવે બધું ફાઇનલ પેક થઈ ગયું છે અને બધું જ રેડી છે. અને જસ્ટ બહાર નીકળવાનું છે, ઘરની બહાર, અને ગાડીમાં મૂકવાનું છે. બસ જવાનું જ છે હવે. સો બધી બેગ રેડી છે, બેકપેક પણ રેડી છે, અને ગાડી બસ આ ગાડી પડી છે એની અંદર સામાન મૂકીને સીધું તૈયારીમાં નીકળી જવાનું છે. બસ થોડો નર્વસ લાગું છું, શું કરીએ, પણ હવે છે. આઈ હોપ કે સારી રીતના ત્યાં પહોંચી જવાય, લેન્ડ થઈ જવાય અને હું મારા ઘરના લોકોને મળી લઉં. આવી ગયા છીએ. मैं ट्रॉली लेके आता हूँ. मोटी बैग. There you go. There you go. There you go. ચલા ભાઈ, જો પાણી કાર્ડ રેડી થઈ ગઈ છે અને વેધર છે અહીંયા -6 ડિગ્રી. આપણા એક ભાઈ મળ્યા હતા સિક્યુરિટીમાં, મને કહેતા હતા કે જાતે વિડીયો બનાવીને રેકોર્ડ કરવો પડે. તો એકલો જતો જ શું કરું, એટલે બસ હવે આ ગેટથી એન્ટર થઉં છું ટર્મિનલ 3 ઉપર, ટોરન્ટો પિયર્સન એરપોર્ટ ટર્મિનલ 3. અને બહાર બહુ ઠંડી જ હતી, એન્ટર થઈ ગયો છું હવે, એટલે
બસ અંદર મસ્ત બેસીશ શાંતિથી અને એન્જોય કરીશ. હા જોઈ લો સાહેબ, હજુ વિશ્વાસ નહીં થતો ને, જોઈ લો. મને એવું હતું કે બહુ નાનું લાઈન હશે, પણ અહીં તો જુઓ તમે લોકો, ઓહો હો એથિયાદની ફ્લાઇટમાં અહીંથી એટલું બધું પબ્લિક બેઠું છે. હજુ તો 3 કલાકની ફ્લાઇટની વાર છે. હવે આ બધી બેગ્સ છે, મેં ઓનલાઈન ચેકિંગ કરી લીધું છે, તો જોઈશ કે આ બધી બેગને અહીંયા વજન કરાવીએ ને વજન સાથે કમ્પ્લીટ ફિટ થઈ જાય. આશા રાખું છું કે કશું આમાંથી કઢાવે નહીં. સો મારી જોડે આવા 2 પીલો હતા, તો એક આંટી હતા, તો એમની એ ભૂલી ગયા બાય મિસ્ટેક. તો પછી મેં કીધું કે ચલો આંટી તમે લઈ લો એક, અને મારી જોડે બીજો છે હું વાપરીશ એવી રીતના. તો બસ આ ચેકિંગ થાય છે અહીંયા, લાઈન છે આખી મોટી, ચેકિંગ કરીએ છીએ. બહુ મોટી લાઈન છે, પણ આપણે પહેલેથી ચેકિંગ કરી રાખ્યું છે. આપણી જોડે બોર્ડિંગ પાસ આવી ગયો છે, તો આપણે લાઈનમાં તો સ્ટીલ ઊભું રહેવું પડશે, પણ આ બધી બેગ્સ છે ને એના વજન કરાવવાનો છે, વજન કાઉન્ટ કરવાનો છે. તો બોર્ડિંગ પાસ ફોનમાં છે, પણ વજન કરાવવા માટે ત્યાં ઊભું રહેવું પડશે. એક વખત ચેકિંગ થઈ જાય, વજન થઈ જાય, પછી બસ ફ્રી, પછી શાંતિ, પછી આપણે રાજા. Excuse me. Thank you so much. નીકળી ગયા છીએ ભાઈ, નીકળી ગયા છીએ. સાહેબ બોર્ડિંગ પાસ આવી ગયો છે છેક અમદાવાદ સુધીનો, અને ચેકિંગ બી થઈ ગયું છે, કશું જ કાઢવું નથી પડ્યું, બધું પરફેક્ટ લગેજ બહાર. જેમ વાત કરતો હતો એમ ચેકિંગ બધું થઈ ગયું છે, ચેકિંગ બેગમાં કોઈ પ્રોબ્લેમ નથી, અને હવે જવાનું છે સિક્યુરિટી ચેક માટે. તો આ નીકળ્યો સિક્યુરિટી ચેક માટે. હવે આપણા રાજા તો સિક્યુરિટી ચેકિંગ ઉપર જઈએ. ચેકિંગ બહુ બ્રાઇટ એરપોર્ટ છે હાડું, એની મારે જુઓ ને
કેવું લાગે છે અહીંયાથી એકદમ બ્રાઇટ 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 બ્રાઇટ. સિક્યુરિટી ચેક તરફ જઈએ છીએ અને વાઘ હતા, વાઘ છીએ અને વાઘ રહેવાના, બરાબર. પોહાય તો બોલાવાના, તમારે જેટલા જવાય નહીં એટલા અમારા ખર્ચા છે. થેન્ક યુ સો મચ. નંબર 5 આવ્યો છે, 5 પાંજો. ચાલો ભાઈ ચેકિંગ કરાવો. આ થઈ ગયા આપણે ક્લિયર સિક્યુરિટી ચેકમાંથી. મળીએ હવે ફ્લાઇટમાં. બસ મસ્ત મસ્ત સ્ટોર આવ્યો છે, ડ્યુટી ફ્રી સ્ટોર. મોકલાવું 5 લીટરવાળા. હું તો પીતો નથી, એટલે જે પીતા હોય એમની માટે. ડ્યુટી ફ્રીમાંથી ગયા બહાર, ચેકિંગ થઈ ગયું, સિક્યુરિટી ચેક થઈ ગયું. હવે આપણે ફ્રી. જ્યાં સુધી ગેટનો કોલ ના આવે ત્યાં સુધી નીકળવાનું થતું નથી. મસ્ત મસ્ત લાઉન્જ મળી ગઈ છે અહીંયા. બેસ્યા શાંતિથી. હવે વિડીયોઝ બનાવવું હવે. ઇટ્સ સો મચ બ્રાઇટ. સોટા પડે છે ભાઈ. બીજું બધું જવા દો, બધું જ છોડ દો, જેટલું કામ કર્યું અહીંયા એટલું. પણ આજે અત્યારે જે ઘરે જવાની જે ખુશી હોય ને, એ ખુશીનો કંઈ પાર નથી. ઇન્ડિયામાં લેન્ડ થતાની સાથે જે ખુશી હશે, ધરતી માતાને આમ અડીને, આપણે જે ઇન્ડિયાની ધરતી ઉપર, માતૃભૂમિ ઉપર આપણે જ્યારે પગ મૂકીએ ત્યારે કેટલું મસ્ત સરસ ફીલ થાય. એવું જ એ એક્સપિરિયન્સ હું આજે કરવાનો છું ફરી એકવાર. હિયર ઇટ ઇઝ. થેન્ક યુ સો મચ. Thank you so much. થઈ ગયા રેડી. બોર્ડ વોક કરીએ છીએ હવે અંદર ફ્લાઇટમાં બેસવા માટે. યસ. ઇન્ડિયા જવાના, શાદી કરવાના. કોઈનું પૂરી રટડ કરે છે. છે લાઈન આગળ. ઓકે. બાકીનું બીજું બધું પ્રિપરેશન થઈ ગઈ છે અને હું અત્યારે અહીંયા લાઈનમાં ઊભો છું કે સીટ નંબર લખેલા છે ત્યાંથી આગળથી એ પ્રમાણે. મારું લગેજ અહીંયા જ છે મારી જોડે. પીલો બધું અંદર નાખી દીધું છે. અને એક પેલા આંટી મળ્યા હતા તો એક પીલો એમને આપી દીધો. 2 હતા તો ખાલી ખોટું વજન ઉચકી જવું, એના કરતાં બેટર કે સેવા કરી આજે ફ્લાઇટમાં આવતા અને ખૂબ સારી છે સેવા. C34 ગેટ છે, એમાં જવાનું છે અને ફ્લાઇટ બોર્ડ કરવાની છે. સો ફાઇનલી અનાઉન્સમેન્ટ થઈ ગયું અહીંયાથી અને બસ હવે ઊભો થયો છું. ગેટ તરફ જવાનું છે. પહેલાં વ્હીલચેરવાળાનું હોય છે અને વ્હીલચેરવાળા પછી જસ્ટ મારું થશે. તો ફાઇનલી હું નીકળ્યો છું હવે બહાર. દિવસ કોઈ વસ્તુ મને કઢાવી નથી એક્સેપ્ટ કે પાણીની બોટલ. ઘરે કોઈને ખબર જ છે જ નહીં હજુ સુધી. પપ્પાનો હમણાં મેસેજ આવ્યો હતો કે ક્યારે આવું છું બેટા, તો મેં કહ્યું કે પપ્પા નહીં અવાય, ટિકિટ બુક નથી થઈ એવી રીતના. પણ ટિકિટ ઓલરેડી 2 દિવસ પહેલાં મેં બુક કરી છે અને હાઈ અમાઉન્ટ મેં પે કરી છે કેમ કે પાસપોર્ટ પહેલાં હતો નહીં. હવે અત્યારે પાસપોર્ટ આવ્યો, પાસપોર્ટના લીધે આપણને તે જવા મળે છે
જવાનું થઈ ગયું અને શાંતિથી એન્જોય કરું છું આ બૂસ્ટર જ્યુસ જે અહીંયા મારા હાથમાં દેખાઈ રહ્યો છે. મેંગો હરિકેન મંગાવ્યો છે ક્લાસિક જ્યુસ, બટ થોડું બૂસ્ટ મળી રહે, મને એનર્જી મળી રહે. અહીંયા ઘણી બધી સિરીઝ મેં ડાઉનલોડ કરી છે મારા આઈપેડમાં, તો દેખવાની છે મારે ત્યાં જઈને અને શાંતિથી એન્જોય કરીશ ત્યાં હું. બીજી એક વસ્તુ કે વચ્ચે એક હોલ્ડ છે અબુધાબીમાં મારે ઉતરવાનું છે, એટલે ત્યાં બેગ ટ્રાન્સફર નહીં થાય, ખાલી મારી જોડે જે કેબિન લગેજ છે એ બધું ત્યાં જશે અને એ વસ્તુ જ મારે ત્યાં મૂકવાની છે, એવી રીતના છે. પણ મારી અનફોર્ચ્યુનેટલી મને વિન્ડો સીટ નથી મળી આ ફ્લાઇટમાં, એટલે આ ફ્લાઇટમાં હું શાંતિથી એક જગ્યાએ બેસી શકીશ અને વિન્ડો સીટ નથી મારી જોડે. આઈ હોપ કે કદાચ કોઈ વિન્ડો પર કોઈ માણસ હોય અને એને હું રિક્વેસ્ટ કરું કદાચ મને ત્યાં બેસવા રહે થોડીક વાર માટે, તો એ વસ્તુ અલગ છે. તો જોઈએ છીએ અંદર ફ્લાઇટમાં કેવું થાય છે, પણ ત્યાં સુધી અહીંયા હું રેસ્ટ કરું છું અને વેઇટ કરું છું કે કોલ આવે ત્યાંથી અને હું ત્યાં જાઉં. ફાઇનલી ફ્લાઇટમાં એન્ટર થઈ ગયો છું. Hey, how are you? Good, how are you? I'm good. Here is my passport. You're going to the seat of 49A, straight 49. Thank you so much. And જો આમની પેનલ્ટી આવી 49H. ખબર નહીં કેવું છે શું છે, જઈએ એન્ટર થઈએ ત્યાં બેસીએ ખબર પડશે. ફ્લાઇટ ફૂલ લાગે છે, ઓવર ક્રાઉડેડ. એતિહાદ એકદમ પેલી અરેબિક વાઇબ આવે છે, અરેબિક ટી વાળી. મારી ફ્લાઇટ નંબર ક્યાં હશે ભાઈ? આ પોલિયું આગળથી જતું નહીં અહીંયાથી અને મારી આગળ ને આગળ જ છે. ચલો સારું સારું, ચલો મળ્યું હાડે અમને. હા આ બેઠા એ બાજુ. 49H. 49H. 49? Yes. Here is 40. Thank you so much. Yeah. Air hostess भी यही तो मस्त. Excuse me. Yeah, thank you. Oh, sorry. Thank you. I'll just go in there. Yeah, thank you. Now I am stuck here. Okay. Wow. Can I go forward? Yeah, thank you. 49H, it's over here. Thank you. You can go ahead. Yeah. Thank you. આ રહ્યું ભાઈ 49H. સો આ મારી સીટ છે અને અહીંયા આટલો નાનો લેગ રૂમ છે. એતિહાદમાંથી એક પાઉચ છે, ઊંઘવા માટેનું બ્રશ છે ને આવું બધું છે, નાનું મોટું કંઈક. હેડફોન આપ્યા છે, પછી આ બ્લેન્કેટ આપ્યો છે અને પીલો છે, તો સારી ફેસિલિટી છે. હા એ અમારો પીલો. ચલો મારે મારું બેગ અને બધું કાઢી લઈએ, એમાંથી જેટલી જરૂર હોય આઈપેડ બાઈપેડ એ બધું વસ્તુ. મસ્ત ફાઇનલી સેટ થઈ ગયા છીએ અહીંયા ફ્લાઇટમાં અને એસી બી ગયો છું અહીંયા અને મસ્ત એવી સીટ મળી છે. રિલેક્સિંગ છું, બહુ બધું સનલાઇટ બી ના આવે, કશું બી ના આવે એવી રીતના વાળું. અને બસ જો ઇંગ્લિશમાં બી પેલા આમ તો ખબર નહીં પડે. સબસ્ક્રિપ્શન લેવાનું છે મારે, આવું બધું બતાવ્યું છે. મારું ટેસ્ટ આઈપેડ કેવું કશું મૂકવું હોય એના માટેનું એવું છે. હાથનું ટેબ્લેટ આપ્યા છે કંઈ ને કંઈ, શું છે ઇન્સ્ટ્રક્શન બધી.
20 મિનિટ જેવું બાકી છે ફ્લાઇટ ઉપડવામાં. અને ચાર્જિંગ કરવા માટે ચાર્જિંગ પોર્ટ શોધતો હતો પણ મળી નહીં આવ્યો, એટલે ખબર નહીં શું હશે ને શું નહીં. પણ વેઇટ કરીએ છીએ થોડીક વાર. આઈપેડ કાઢ્યું છું બહાર, પાતાલ લોક સિરીઝ જોવાનો છું, સિરીઝ 2 ડાઉનલોડ કરેલી જ છે. એટલે આખું આ પીલો લઈને આવ્યો છું, ઊંઘવાનું અને જોવાનું, બસ આટલું જ કામકાજ છે. કેમ કે સૌથી મારી મોટી જે લોંગેસ્ટ ફ્લાઇટ હોય ને એ આ છે 12 અવર્સની. એટલે 12 અવર્સ સુધી એક જ જગ્યાએ સીટ ઉપર બેસી રાખવાનું છે. એશિયન હિન્દુ વેજીટેરિયન મીલ આપણે કર્યું છે ઓર્ડર, એટલે એ મીલ મળશે. જઈએ, ચાલો જોઈએ આપણી જર્ની કેવી રહે છે અહીંયાની એતિહાદમાં. ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ ઇન એતિહાદ. Recording now, you will see that. Left side, it's right side, yeah. I mean, yeah. Thank you so much. Yeah. You make vlogs? Yeah. It's recording now. It's now recording. Yeah. Spending time. રનવે પર જવા જઈ રહ્યું છે હવે અને બસ રેકોર્ડિંગ કરું છું મારી સાથે. આ કોઈ છોકરું રડે છે ને તો બંધ કરાવો. Do you want to watch it? સ્ક્રીન ગઈ ડાઉન. ટોરોન્ટોથી 2 વર્ષ પછી ફરી પાછો આ ફ્લાઇટમાં બેઠો છું, એટલા માટે. તો એક વખત ટેક ઓફ થઈ ગયું પછી કંઈ વાંધો નહીં. બસ રનવે પર પહોંચ્યું છે, હવે પહોંચ્યું જ છે. હા, જઈ રહ્યું છે. J49 होगा. હા, જઈ રહ્યું છે. મસ્ત મસ્ત ટીવી સ્ક્રીન બંધ થઈ ગઈ છે અને યા ટોરેન્ટોની અહીંયા જ છું. કોઈનું છોકરું વિફર્યું છે આજે, બંધ થવાનું નામ જ નહીં લેતો. એને ઇન્ક્રીઝ થતો જાય છે વોઇસ. Live in Canada. Yeah. એકદમ સ્પીડ પકડી છે. 16 km/h ની સ્પીડ છે અને 64 થઈ ગઈ છે હમણાં. 64. એકદમ જોરદાર એક્સપિરિયન્સ રહ્યો. બસ હમણાં ફ્લાઇટ અને ઈયરમાં કંઈક થાય છે, ઈયરમાં કંઈક થાય છે. બસ 336 મીટર ઉપર